હજીરા પોલીસે નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન હેઠળ ગાંજા સાથે એક આરોપીને ઝડપ્યો। સંતદીપભાઈ પટેલની કોલોનીમાંથી 0.340 કિલોગ્રામ ગાંજા સાથે ઉબા નામના ઈસમની ધરપકડ। પોલીસે ગાંજો, મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂપિયા 9,200નો મુદ્દામાલ જપ્ત કર્યો। આરોપી મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે। NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન અંતર્ગત ડ્રગ્સ માફિયાઓ અને હેરાફેરી કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ ઝુંબેશના ભાગરૂપે હજીરા પોલીસ સ્ટેશનની ટીમે પોલીસ ઇન્સ્પેક્ટર LR પરમારની સૂચના મુજબ ગાંજાની હેરાફેરી કરતી માહિતીના આધારે તપાસ હાથ ધરી હતી। હજીરા સબઝોન સ્ક્વોડના અધિકારીઓને મળેલી બાતમીના આધારે હજીરા ગામ ખાતે આવેલી સંતદીપભાઈ પટેલની કોલોનીમાં રૂમ નંબર 6 માંથી ઉબા લાડો નામનો ઈસમ ગાંજા સાથે પકડાયો હતો। પોલીસે તેની પાસેથી 0.340 કિલોગ્રામ ગાંજો, એક મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 700 સહિત કુલ રૂપિયા 9,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આરોપી સામે હજીરા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ કલમ 8C 20B II 29 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહીથી યુવા પેઢીને નશાના રવાડે ચડતા અટકાવવા પોલીસનો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે।